ધામની અંદર આવશે. જે માતા પિતા પોતાના બાળકોને સંપ્રદાયનું શિક્ષણ ન આપી શકે એવા બાળકો ત્યાં વલ્લભધામની અંદર આવશે અને એમને સંપ્રદાયિક શિક્ષણ પ્રાપ્ત થશે, ઉત્તમ સંસ્કારો એને પ્રાપ્ત થશે. પોતાની સંસ્કૃતિને ઓળખી શકશે. તેવું સુંદર વલ્લભધામ બની રહ્યું છે અને વલ્લભધામની અંદર આ ગૌશાળા બનશે અને ગૌશાળાના લાભાર્થે આ સર્વોત્તમ સ્તોત્ર સંગીતમય સપ્તાહનું છે. એના માટે પણ કોઈ અતિ આગ્રહ નથી તમને, એ તમે કરો જ. હૃદયની અંદર એક ભાવના જાગૃત થાય. સ્વાર્થ માટે તો બધા કરે પણ પરમાર્થ માટે કરે એ ખરું છે. પોતાના માટે તો બધું કરીએ પણ ભલે કદાચ આપણે ત્યાં પહોંચી શકીએ કે ના પણ પહોંચી શકીએ, પણ જ્યાં હશે ત્યાં વૈષ્ણવના બાળકોને પણ સંસ્કારો મળશે. અને ગૌશાળામાંથી પણ એક ગૌમૂત્રમાંથી પણ અમે ત્યાં પ્રોજેક્ટ ઉભો કરીએ છીએ, દવાખાનાનું. અત્યારે બહારની વિલાયતી ઘણી દવાઓ આવી ગઈ, રિએક્શન કરી જાય. આયુર્વેદિક દવા અને ગૌમૂત્રમાંથી બનતી દવા એ કોઈ દિવસ રિએક્શન ન કરે. જો પ્રાતઃકાળ જો સવારે ઉઠીને જો ગૌમૂત્રનું પાન કરતો હોય તો ક્યારેક કોઈ એને તકલીફ ના આવે. અને અનેક રોગોનું નિદાન દૂર થઈ જાય છે, અનેક દવાઓ બને છે. અત્યારે ભારતમાં ઘણી જગ્યાએ એવા બધા પ્રોજેક્ટો શરૂ થઈ ગયા છે અને સાથે સાથે ગૌ સેવાનો પણ લાભ મળે છે. તો એવી એ ગૌશાળા ત્યાં બનશે. અસ્તુ. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુ ગુરુ છે, આપણને ઉપદેશ આપે છે, જ્ઞાન આપે છે, સેવાની રીત આપણને શીખવાડે છે. શ્રી મહાપ્રભુજી ગુરુ છે, એટલા અનેક ગ્રંથો આપે પ્રગટ કર્યા. 16 ગ્રંથ આદિ ગૂઢમાં ગૂઢ ગ્રંથો ઉપર ભાષ્ય આપે પ્રગટ કર્યું. બ્રહ્મસૂત્ર ઉપર અણુભાષ્ય આપે પ્રગટ કર્યું. શ્રીમદ ભાગવતજીને 7 રીતે મંથન કર્યું. શાસ્ત્રાર્થ, સ્કંદનાર્થ, પ્રકરણાર્થ, વાક્યાર્થ, પદાર્થ, અક્ષરાર્થ અને શબ્દાર્થ. ભાગવતજીના ગૂઢ અર્થોને પ્રગટ કરીને આપણને બતાવ્યા. વેદોનું રહસ્ય શું છે શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું. અનેક રીતે આપણને જ્ઞાન કરાવીને આપણને સાચા પ્રકાશમાં લાવ્યા છે એવા એ ગુરુ છે. એકવાર એક શિષ્ય, એક વ્યક્તિ એક ગુરુ પાસે ગયો અને કહે છે કે મને આપનો શિષ્ય બનાવો. ત્યારે ગુરુ કહે છે હું શિષ્ય તો બનાવું તે પહેલા હું તારી પરીક્ષા કરીશ કે તું યોગ્ય છે કે નહીં. યોગ્ય હોય તો હું તને મારો શિષ્ય બનાવું. તો કે કરો. એક વ્યક્તિના હાથમાં એક કબૂતર આપ્યું અને કહ્યું કે આ કબૂતરને એવી જગ્યાએ લઈ જઈને મારજો કે જ્યાં કોઈ જોતું ના હોય. તો એ વ્યક્તિ કબૂતરને લઈને ગુરુના આશ્રમની પાછળ ગયો. જોયું કે કોઈ નથી જોતું. ડોક મરડી નાખી લઈ આવ્યો. गुरुए पूछा कि बालक तुझे इतनी जल्दी वो जगह मिल गई जहाँ कोई नहीं देखता है? कि हाँ गुरुजी, आपके आश्रम के पीछे मैं गया, वहाँ कोई नहीं था, पूरा सन्नाटा था, वहाँ मैंने उसको मार दिया. अच्छा बैठ जा. बीजो आयो तो मैंने आपनो शिष्य करो. गुरुए पण बीजू कबूतर एना हाथमां दीधुं અને કહ્યું કે આને એવી જગ્યાએ લઈ જઈને મારજો કે જ્યાં કોઈ જોતું ના હોય. ત્યારે શિષ્ય એક કબૂતરને લઈને જંગલમાં ગયો. ત્યાં જઈને એને મારવાનો પ્રયાસ કર્યો. ત્યારે એને વિચાર આવ્યા, ગુરુના શબ્દો એને યાદ આવ્યા કે જ્યાં કોઈ ના જોતું હોય ત્યાં તારે એને મારવાનો. વૃક્ષ નીચે ઊભો હતો. ઊંચી દ્રષ્ટિ કરીને જોયું તો વૃક્ષ ઉપર ઘણા બધા પક્ષીઓ બધા બેઠા હતા.
ત્યારે વિચારો કે ગુરુએ કહ્યું હતું કે જ્યાં કોઈ ના જુએ ત્યાં એને મારવાનું. અહીંયા તો ના મારી શકાય, બધા જુએ છે. પહાડ ઉપર ચડી ગયો, એક ગુફામાં વયો ગયો. ગુફામાં જઈને મારવાનો વિચાર જ કરે છે. એમાં ગુરુના શબ્દો પાછા એને યાદ આવ્યા કે બાલક એવી જગ્યાએ મારજે જ્યાં કોઈ જોતું ના હોય. પછી એને વિચાર આવ્યો કે આ કબૂતરને હું મારી રહ્યો છું, કબૂતર પોતે તો જોઈ જ રહ્યો છે કે મારા પ્રાણ જઈ રહ્યા છે, અને હું પોતે પણ જોઈ રહ્યો છું કે આ મરી રહ્યો છે. ગુરુએ કહ્યું હતું કે જ્યાં કોઈ ના જુએ ત્યાં એને મારજે. પછી એ કબૂતરને લઈને હાથ પાછળ રાખીને મારવાની કોશિશ કરી. પછી પાછો વિચાર આવ્યો, ગુરુના શબ્દોને યાદ આવ્યા કે બાલક ધ્યાન રાખજે, જ્યાં કોઈ ના જોતું હોય ત્યાં તું એને મારજે. પછી એને વિચાર આવ્યો કે આ કબૂતર પોતે તો જોઈ રહ્યો છે કે મારા પ્રાણ જઈ રહ્યા છે. કેટલા વર્ષો પછી એ કબૂતરને હાથમાં લઈ પાછો ગુરુ પાસે આવે છે. ગુરુ કહે છે ને કહે છે કે ગુરુજી, શિષ્ય કહે છે ગુરુજી આપે એવું મને કહ્યું કે જ્યાં હું જાઉં છું ત્યાં કોઈને કોઈ જુએ જ છે. એવી કોઈ જગ્યા મને એકાંત નહીં મળી નહીં કે જ્યાં કોઈ ના જોતું હોય ત્યાં એને હું મારી શકું. ગુરુએ કહ્યું તું સાચો છે, હું તને શિષ્ય કહીશ. दादू आप छिपाइए जहां न देखे कोई, पियो को देख दिखाइए त्यों त्यों आनंद होए. श्री महाप्रभु जी गुरु स्थान पर रही पोताना आनंद में परिपूर्ण रहे छे. स्वानंद तुंदिलाय नमः, स्वानंद तुंदिलाय नमः, स्वानंद तुंदिलाय नमः, स्वानंद तुंदिलाय नमः, स्वानंद तुंदिलाय नमः. પોતાના આનંદમાં પરિપુષ્ટ શ્રી આચાર્યજી મહાપ્રભુજી બિરાજે છે. આપણે એમને વંદન કરીએ છીએ. એક તો સુખ અને એક છે આનંદ. ભૌતિક છે સુખ, શારીરિક જે છે સુખ, અને હૃદયથી અંતરાત્માને જે સુખ મળે એને એ સુખને આનંદ કહેવાય. પ્રભુ મળે આનંદ, ભૌતિક ધન મળે સુખ, ભૌતિક કાર્યો આપણા સિદ્ધ થાય બધા સુખના જે નાશોત છે. અને સાચો પ્રભુ પ્રાપ્તિ થાય, ભગવત ગુણગાન મળે તો એ હૃદયને આનંદ થાય છે. શ્રી મહાપ્રભુજી સદા અલૌકિક આનંદમાં પરિપુષ્ટ રહેવા વાળા છે. શ્રી મહાપ્રભુજી પ્રભુની લીલાઓના ચિંતનમાં સદા બિરાજે છે. પ્રભુની અનેક લીલાઓ છે, દાન માન રાસ ઓર ખેલ, અને એ બધી લીલાઓનું ચિંતન શ્રી મહાપ્રભુજીના સતત થયા જ કરે છે. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસ પૂરિત એ બધા નામ સર્વોત્તમજીમાં આવશે. પદ્મદલાય વિલોચનાય નમઃ. કમલની પાંખડી જેવા જેમના વિશાળ નેત્રો છે એવા શ્રી મહાપ્રભુજીને નમન કરીએ છીએ. પદ્મદલ એટલે કમલની પાંખડી, અને આયત એટલે વિશાળ. શ્રી મહાપ્રભુજીના નેત્રો કમલથી ખીલેલી પાંખડી સમાનના છે, વિશાળ અને સુંદર છે. કમલ અને ભ્રમરનો હંમેશા સંબંધ રહે છે. ભ્રમરને બધા ઉપર ભટક્યા કરે છે, બધા ફૂલો ઉપર, પણ સંતોષ થતો નથી. ભ્રમર અનન્ય અનુરાગ કમળમાં છે. તેથી ભ્રમર ઈચ્છે છે કે હું સદા આ કમળની પાંખડીમાં બેઠેલો રહું. મુખ કમલનું પાન કરતો રહું, નેત્ર કમળમાં રહેવા ઈચ્છે. ભગવદીઓ કહે છે કે ભલે અમે આપના નેત્ર કમળમાં એવા બેડાઈ જઈએ તો પછી ક્યારેક બહાર પણ ન આવીએ. શ્રી મહાપ્રભુજીના એટલા સુંદર નેત્રો છે. એવા સુંદર નેત્ર શ્રીનાથજીના છે.
જેવા સુંદર નેત્ર શ્રી બાલકૃષ્ણલાલજીના છે. શ્રી ગુસાઈજીના તૃતીય બાલક શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી. અને શ્રી બાલકૃષ્ણજી ના નેત્રો એ કમલદલ સમાનના નેત્રો. કે કોઈ એમના દર્શન કરે તો દર્શન કરતો જ રહી જાય. જો હો એમના નેત્ર કેટલા સુંદર છે. અનેક પ્રકારના નેત્રોની ઉપમા શાસ્ત્રોમાં આપવામાં આવી. મીન મૃગ ખંજન ખિસાન ભરે, મેન બાન આન ભરે, કછુક ગિલાન ભરે, રાધા કી છબીલી સે છર ભર છાક ભરે, છેલતા કે છોર ભરે. અનેક પ્રકારના નેત્રો. મીન મૃગ ખંજન ખિસાન ભરે. મીન એટલે માછલી, મૃગ એટલે હરણ, ખંજન એટલે ખંજન પક્ષી. અનેક પ્રકારના નેત્રો બતાવ્યા છે. અને એમાં કમલદલ, કમલ જેમ હોય ને કમલની જે પાંખડીઓ અને પાંખડીઓની એક એક પાંખ અને એનો આકાર અને એમનો રંગ અને એમાં એ રહેલી કટાક્ષતા કેટલી સુંદર હોય છે. એટલા સુંદર નેત્રો આપણા શ્રી મહાપ્રભુજીના છે. કમલદલ સમાન. જેમ કમલ હોય એમાં વચમાં પરાગ હોય. કમલનો આકાર કેટલો સુંદર હોય છે. જેમ કમલ બિડાઈ જાય અને પછી ખુલે, તો એવી જ રીતે જ્યારે શ્રી મહાપ્રભુજી સંયોગ અને વિપ્રયોગ રસનો અનુભવ કરતા, બહાર અનુભવ કરે પછી અંતરમાં અનુભવ કરે, અંતરમાં અનુભવ કરે ત્યારે નેત્રોને બંધ કરી દે અને બહાર અનુભવ કરે ત્યારે નેત્રોને ખોલે અને ખોલ અને બંધ સંયોગ અને વિપ્રયોગ રસનો અનુભવ કરાવે. એવા સુંદર નેત્ર શ્રી મહાપ્રભુજીના છે. સર્વોત્તમમાં આપનું નામ આવે છે. કૃપાદ્રુગવૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિયપતિ. कृपाद्रवृष्टि संवृष्ट दास दासी प्रियाय नमः. कृपाद्रुगवृष्टि संवृष्ट दास दासी प्रियाय नमः. कृपाद्रवृष्टि संवृष्ट दास दासी प्रियाय नमः. कृपाद्रुगवृष्टि संवृष्ट दास दासी प्रियाय नमः. कृपाद्रवृष्टि संवृष्ट दास दासी प्रियाय नमः. કૃપા દૃષ્ટિની વૃષ્ટિથી દાસ દાસીઓના પ્રિય બનેલા શ્રી મહાપ્રભુજી છે. એક તો કમલદલ સમાન નેત્ર, અને એ નેત્રથી આપ પોતાના દાસ દાસીઓને પોતાની તરફ આકર્ષાઈ અને પોતાના એમના પ્રિય બની જાય છે. કૃપારૂપી જળની વૃષ્ટિ પોતાના દાસ દાસીઓ પર કરાવી પ્રિય બનેલા શ્રી મહાપ્રભુજીને આપણે નમન કરીએ છીએ. શ્રી મહાપ્રભુજી કમળ જેવા લોચનના કૃપારૂપી જળ ભરેલું છે, અને કૃપારૂપી આ જળની વૃષ્ટિ શ્રી મહાપ્રભુજી પોતાના દાસ દાસીઓ પર વરસાવે છે. એટલે આપણે કહેતા હોય શ્રી મહાપ્રભુજીની કૃપા. શ્રી મહાપ્રભુજી પુષ્ટિજી ઉપર કૃપાનું દાન કરે. શ્રી મહાપ્રભુજીની કૃપાની દ્રષ્ટિ વૃષ્ટિ આપણી ઉપર થાય તો જ આપણે સંપ્રદાયમાં આગળ વધી શકીએ. શ્રી મહાપ્રભુજી સમજાય તો શ્રી યમુનાજી સમજાય, અને યમુનાજી સમજાય તો શ્રીજી બાવા સમજાય, અને શ્રીજી બાવા સમજાય તો આ પુષ્ટિ માર્ગ સમજાઈ જાય. શ્રી મહાપ્રભુજીની કૃપા, યમુનાજીની ભક્તિ અને શ્રીજી બાવાનું અધરામત. શ્રી મહાપ્રભુજીની કૃપા. આપ એવી કૃપા કરે છે, ન વિચારેલું, ન સોચેલું, ન જાણેલું, ન અનુભવ કરેલું એવું અપ્રાપ્ત પ્રાપ્ત કરાવી દે છે. જે કોઈ સાધન બળથી વસ્તુ ના મળી શકે એ આપના કૃપા બળથી મળી જાય છે. શ્રી મહાપ્રભુજીની કૃપા કેવી! સર્વોત્તમજીમાં નામ આવ્યું તો અદય દાન દક્ષાય નમઃ. શ્રી મહાપ્રભુજી કૃપા કરીને જો ન દેવાનું હોય એ પણ આપણને આપી દે.
શ્રી મહાપ્રભુજીના પ્રિય કોણ? તો કે શ્રીનાથજી બાવા. અને શ્રીનાથજી બાવાને પણ પુષ્ટિ જીવોને આપ સોંપી દે. શ્રી ગુસાઈજી મહારાજ આ નામની અંદર આપણને દાસ શબ્દ મૂક્યો છે અને દાસી શબ્દ પણ મૂક્યો છે. નિત્ય લીલામાં કોઈ દાસ છે જ નહીં, બધી જ દાસીઓ છે. ત્યાં હંસ સારસ જેવા લૌકિકમાં વિરક્ત પતિ પત્નીઓ છે. એ બધા ઉપર શ્રી મહાપ્રભુજી કૃપાની વૃષ્ટિ કરે છે. સર્વને વૃષ્ટિ દ્વારા અભયદાન આપે છે. શ્રી મહાપ્રભુજીના નેત્ર કમળના દર્શન જેમને એક વખત થઈ ગયા તેમને સંસારમાં કોઈનો ભય લાગતો નથી. જે લોકો પોતાના ભગવદીઓને કનડગત કરે તેમના ઉપર શ્રી મહાપ્રભુજી અગ્નિની વર્ષા કરી વરસાવી દે. માટે આવી કૃપાની વૃષ્ટિ નિજજન શ્રી મહાપ્રભુજીને આપણે વંદન કરીએ છીએ. કેમ કે શ્રી મહાપ્રભુજી કેવા છે? પતયે નમઃ, પતયે નમઃ, પતયે નમઃ, પતયે નમઃ, પતયે નમઃ. પતયે નમઃ. શ્રી આચાર્યજી મહાપ્રભુજી પતિ સ્વરૂપ છે. એવા શ્રી મહાપ્રભુજીને આપણે વંદન કરીએ છીએ. પોતાને શરણે આવેલા સેવકોના શ્રી મહાપ્રભુજી પતિ છે, સ્વામી છે. જેમ પતિ પોતાના પત્ની અને અનન્ય આશ્રિતોનું યોગક્ષેમ સંભાળે છે, તેમ શ્રી મહાપ્રભુજી પોતાના નિર્જનોની રક્ષા કરનારા છે. સૌને અભયદાન આપે છે. એમના શરણે જનારની કોઈ દિવસ લૌકિક ગતિ થતી નથી. પુષ્ટિ જીવની લૌકિક ગતિ થતી નથી. શ્રી મહાપ્રભુજીને અભયપદ આપી દે છે. તેથી શ્રી ગુસાઈજી કહે છે કે શ્રી મહાપ્રભુજી પતિ સ્વરૂપ છે. થોડે લૌકિક ગતિ ના થાય અલગ આવે તો. જે જીવ પુષ્ટિ માર્ગમાં આવ્યો, ભગવત સેવા સત્સંગ દ્વારા પોતાનું જીવન વ્યતીત કર્યું, વૃદ્ધાવસ્થા આવી, દેહ પણ છૂટ્યો, તો એની અવગતિ ન થાય. જેમ વિષ્ણુનો ભક્ત હોય તો વિષ્ણુના દૂતો આવે, મહાપ્રભુજીનો સેવક હોય તો મહાપ્રભુજીના 4 દૂતો એને લેવાના માટે આવે અને એને નિત્ય લીલામાં એને લઈ જાય. કુંડમાં સ્નાન કરાવે એટલે સ્ત્રી રૂપમાં ગોપી રૂપમાં થઈ જાય. પછી આભરણ આદિ એને બધા એને ધરાવે. પછી પ્રભુની સન્મુખ એને લઈ જાય, પ્રભુને દંડવત કરે, સ્વામીજીને દંડવત કરે. પછી પ્રભુ આજ્ઞા કરે કે જાઓ એને અમારી નિકુંજમાં બધે ફેરવો અને જ્યાં એનું મન લાગી જાય ત્યાં એને મૂકી આવજો. અને ત્યાં જઈને પણ જો કોઈના દોષ જુએ તો પાછો એને ભૂતલ ઉપર નાખી દેજો. આ 84ના ચક્કરમાં પાછો આવી જાય. ઘણા કેવા પણ હોય ને ઘણા એવા શુદ્ધ હોય કે એને કોઈ દોષ જ ના દેખાય. એ તો એમ જ કહેતા હોય કે અપનો દોષ વિચારત સખીરી ઇન્સો કછુ ન કહીએ, કૃપા એક લાલન ઝુકી चाहिए. બસ અપનો દોષ વિચાર, પોતાનો દોષ. જેમ ગુસાઈજી વિજ્ઞપ્તિમાં આજ્ઞા કરે છે, બલિષ્ઠાપી મદ્દોષા સત્પથ ક્ષમાગ્રેતિ દુર્બલાહ તસ્યા ઈશ્વર ધર્મત્વા દોષાણામ જીવ ધર્મતઃ. હે પ્રભુ, મારા દોષ બલવાન છે, પરંતુ આપની ક્ષમાની આગળ દોષ દુર્બલ છે. જીવનો સ્વભાવ છે દોષ કરવાનો અને પ્રભુનો સ્વભાવ છે કૃપા કરવાનો. અપરાધેપી ગણના નૈવ કાર્યા વ્રજાધીપઃ. અગણિત અપરાધોથી ભરેલો આ જીવ છે, પરંતુ પ્રભુ એવી કૃપા કરે છે કે એ જીવના અપરાધોને ન જોડતા. જેમ શ્રી મહાપ્રભુજી કૃપા દૃષ્ટિની વૃષ્ટિથી દાસ દાસીના હૃદયને પલાળી દે છે, કેમ કે આ પતિ સ્વરૂપ પણ છે. અનન્યતાવાળા વૈષ્ણવો
જે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં આસક્ત થયેલા, જેવી રીતે દામોદરદાસ હરસાણીજી, કૃષ્ણદાસ મેઘન, માધવ ભટ્ટ કાશ્મીરીજી, વાસુદેવદાસ છકડા આદિ જે સદા શ્રી મહાપ્રભુજીની સેવામાં તત્પર રહેતા હતા. શ્રી વલ્લભના સ્વરૂપમાં એમને પૂર્ણ આસક્તિ હતી. શ્રી વલ્લભને મૂકીને ક્યાંય જવાનું એનું મન થતું ન હતું. વલ્લભની સેવા કરી પ્રસન્ન રહેતા હતા, વલ્લભને પ્રસન્ન રાખતા હતા. પણ એવા જો સેવકો હોય જે વલ્લભને પ્રાણથી પણ પ્રિય છે, પણ એવા સેવકો ઉપર કોઈ દોષ દ્રષ્ટિ કરે, કોઈ કંઈ કહે કે એને દુઃખ પહોંચાડે, તો એ સહન શ્રી મહાપ્રભુજી ન કરી શકે. રોષ દૃગપાત સંપૃષ્ટ ભક્ત દ્વિષે નમઃ. રોષદૃક્પાત સંપૃષ્ટ ભક્ત દ્વિષે નમઃ. રોષ દૃગપાત સંપૃષ્ટ ભક્ત દ્વિષે નમઃ. રોષદૃક્પાત સંપૃષ્ટ ભક્ત દ્વિષે નમઃ. રોષ દૃગપાત સંપૃષ્ટ ભક્ત દ્વિષે નમઃ. રોષદૃક્પાત સંપૃષ્ટ ભક્ત દ્વિષે નમઃ. રોષથી જેમના નેત્રો લાલ છે અને જે ભગવદીઓનો અપરાધ સહન કરી શકતા નથી, એવા શ્રી મહાપ્રભુજીને આપણે વંદન કરીએ છીએ. જે ભગવાનનું વચન છે કે મારો અપરાધ કરે તો સહન કરો, પણ મારા ભક્તનો કોઈ અપરાધ કરે તો હું સહન ના કરી શકું. सुन अर्जुन प्रतिज्ञा मेरी यह वत टर्टन टारे. भक्तन के काज लाज सब छाड़ूं, पाऊं प्याजे जाऊं. जहाँ जहाँ भीड़ परे भक्तन के तहाँ तहाँ जाए छुड़ाऊं. भक्तन के जीते ही जीतूं और भक्तन के हारे ही हारूं. सूरदास जो भक्त विरोधी तो चक्र सुदर्शन मारूं. सुन अर्जुन प्रतिज्ञा मेरी. प्रभु भक्त ने आधीन છે. એવા જે ભક્ત પ્રભુનું સતત સ્મરણ કરતા હોય, ઉધો એસો ભક્ત મોય ભાવે, સબ તજ આસ નિરંતર મેરી. સેવા में चित लावे, मृदहास नैन जलधारा, करतल ताल बजावे. ઉધવ એસો ભક્ત મોય ભાવે. કે જેનું મન, જેની વાણી, જેની ઇન્દ્રિયો પ્રભુની સેવામાં સતત લાગેલી હોય, અલૌકિક વિચારોની આપલે કરતી હોય. આપણે એમ વિચારીએ કે આપણા અલૌકિક વિચારો, અલૌકિક ભાવના, અલૌકિક ક્રિયા આપણાથી બને, તો એના માટે એક વસ્તુને છોડીએ અને બીજી વસ્તુને અપનાવીએ. વધારે પડતું લૌકિકમાં વાર્તાલાપ આદિ કરવો કે જેનાથી ભગવત નામ આપણું વિસ્મરણ બની જાય. જેટલું પણ સંસારની અંદર કામકાજમાં આપણે બોલીએ છીએ, જે અતિ આવશ્યક નથી હોતું એવું પણ બોલી લેતા હોઈએ છીએ. પ્રથમ શિક્ષા પત્રના પ્રથમ શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુ આપણને સમજાવે, સદોદ્વિગ્ન મના કૃષ્ણ દર્શને ક્લિષ્ટમાનસઃ. લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્યન નાસ્થયા. વિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યક્ય ઉદાહરણમ મનસા ભાવયે નિત્યમ. લીલા સેવા ક્રમાગતા. કે ભગવાને આપણને આ જીવા આપી, તો જીવાનો ઉપયોગ કરો, પણ આવશ્યક હોય ત્યાં એનો ઉપયોગ કરો. પણ આવશ્યક ના હોય ને ખાલી ખાલી આપણે બોલ 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 કર્યા જ રહેતા હોઈએ, પછી કોઈ આપણને કહે ચૂપ રહે, શાનો થઈ ગયા, બેસી બોલે. અને એવું જે બોલે એ પણ વ્યર્થનું, એનું કોઈ પણ કાર્ય એનું એનાથી થાય નહીં, ફિઝૂલ. આવશ્યક છે, જરૂરી છે તો અવશ્ય વાણીનો ઉપયોગ કરે, પણ એવું આવશ્યક જ નથી તો એવા સમયની અંદર મૌન ધારણ કરીને ભગવત નામનું સ્મરણ કરવું જોઈએ, શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરવું જોઈએ. જેટલું આપણે વધારે બોલ બોલ કરીએ એટલો ભગવત ભાવ આપણા હૃદયમાં સ્થિર થતો નથી. લૌકિક આવેશ આવી જાય,
સુરાવેશ આવી જાય, ભગવદ આવેશ ના આવે, ભગવદ ભાવ હૃદયમાં ના રહે વાણી દ્વારા, એ વાણી જે સતત લૌકિક જ બોલી રહી છે, તો એ અલૌકિક નામ ક્યારે લેશે? ક્યારે એમને સંભાળશે? વલ્લભને ક્યારે સંભાળશે? આ જીવા વલ્લભનું સ્મરણ કરવા માટે, કે આ જીવા ઉપર સતત શ્રી વલ્લભનું નામ રહે, એ આપણે વૈષ્ણવ વિચારે, પરંતુ એ જીવા વિચારવાથી ના થાય. આ લૌકિક વાણીને બંધ કરવી પડશે. લૌકિક કાર્યો વાણી દ્વારા વ્યર્થ આપણે બોલીએ છીએ, અને વ્યર્થ એને રોકવું પડશે, અને એ વાણીને અલૌકિક બનાવવા માટે સતત શ્રી વલ્લભનું સ્મરણ કરવું પડશે. શ્રી વલ્લભને ક્યારે સમારશો? શ્રી વલ્લભને ક્યારે સમારશો? ક્યારે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ આપણે કરીએ, કે જેનાથી આપણું મન, આપણી બુદ્ધિ, આપણા વિચારો, આપણી ભાવના અલૌકિક બને, આપણા જીવનની અંદર ભગવદ ભાવ પ્રગટ થાય. શ્રી મહાપ્રભુજી કૃપા દૃષ્ટિ એના પર વરસાવે, અને એ કૃપા દૃષ્ટિ ત્યારે વરસાવે કે જ્યારે શ્રી વલ્લભ કહે છે કે મારી વાત માને, મારી આજ્ઞાનું પાલન કરે, મારું સ્મરણ કરે બરાબર, મારું ધ્યાન ધરે બરાબર, પણ સાથે સાથે મારી આજ્ઞાનું પણ પાલન કરે, અને આજ્ઞાનું પાલન કરે ત્યારે શ્રી વલ્લભ પ્રસન્ન થાય. તો શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરવું, શ્રી વલ્લભને ક્યારે સંભાળશો? એ તારી પળ પળ લાખોની વહી જાય છે રે, તારી પળ પળ, એ તારું જીવન વયું જાય છે રે, તારું શ્રી વલ્લભને ક્યારે સંભાળશો? શ્રી વલ્લભને ક્યારે સંભાળશું? બાળપણ તો ખોયું રમ્યું મંગમાં, બાળપણ તો ખોયું રમ્યું મંગમાં, મન તારું રચી ગયું હે રાગ રંગમાં, હે તારી યુવાની માયામાં જાય છે, હે તારી યુવાની માયામાં જાય છે રે, તારી શ્રી વલ્લભને ક્યારે, શ્રી વલ્લભને ક્યારે સંભાળશો? હે તારી પળ પળ લાખોની વહી જાય છે રે, હે તારું જીવન વયું જાય છે રે, શ્રી વલ્લભને ક્યારે સંભાળશો? શ્રી આવ્યું ગળપણ તો એ માયા મુકાય ના, આવ્યું ગળપણ
સંભાળશો શ્રી વલ્લભને ક્યારે સંભાળશો એ તારી પળ પળ લાખોની વહી જાય છે રે પલ પલ લાખોની વહી જાય છે રે સ્વપ્ન સમાન સહુ સુખો સંસારના સપના સમાન સહુ સુખો સંસારના સ્વપ્ન સમાન સહુ સુખો સંસારના સપના સમાન સહુ સુખો સંસારના મોહને ફસાયો મન માયાના જાળમાં સાયો મન માયાના જાળમાં એ માયામાં ચિતડું ગુલતાન છે રે માયામાં ચિતડું ગુલતાન છે રે એ તારું માયામાં ચિતડું ગુલતાન છે રે તારું માયામાં ચિતડું ગુલતાન છે રે શ્રી વલ્લભને ક્યારે સંભાળશો શ્રી વલ્લભને ક્યારે સંભાળશો સાચા ખોટા કરી ફાલ્યા ને ફૂલ્યા સાચા ખોટા કરી પાયા ને ફૂલ્યા સાચા ખોટા કરી ફાલ્યા ને ફૂલ્યા સાચા ખોટા કરી પાયા ને ફૂલ્યા મોટા કર્યા પણ અંતે ભૂલ્યા 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 હે અંતે ના આવે કોઈ સાથ મારે અંતે ના આવે કોઈ સાથ મારે હે તારે અંતે ના આવે કોઈ સાથ મારે તારે અંતે ના આવે કોઈ સાથ મારે શ્રી વલ્લભને ક્યારે સંભાળશો શ્રી વલ્લભને ક્યારે સંભાળશો
વલ્લભને ક્યારે સંભાળશો શ્રી વલ્લભને ક્યારે સંભાળશો હે તારી પળ પળ લાખોની વહી જાય છે રે લાખોની વહી જાય છે હે તારું જીવન રે વયું જાય છે રે તારું જીવન વહી જાય છે શ્રી વલ્લભને ક્યારે સંભાળશો વલ્લભને ક્યારે સંભાળશો શ્રી વલ્લભને ક્યારે સંભાળશો સંભાળશો શ્રી વલ્લભ વલ્લભને ક્યારે સંભાળશો શ્રી વલ્લભને ક્યારે સંભાળશો શ્રી વલ્લભને ક્યારે સંભાળશો બોલો શ્રી વલ્લભાધીશ કી સુખ સેવ્યાય નમઃ સુખસેવ્યાય નમઃ સુખ સેવ્યાય નમઃ સુખસેવ્યાય નમઃ સુખ સેવ્યાય નમઃ સુખસેવ્યાય નમઃ પોતાની સેવા કરનારને પરમ સુખનો અનુભવ કરાવનારા શ્રી મહાપ્રભુજીને આપણે નમન કરીએ છીએ. પોતાના સેવકોને સેવાનું સુખ આપવાના માટે શ્રી મહાપ્રભુજી એમને ત્યાં પધાર્યા, પણ એ સેવા કરવામાં પણ જો ભેદ બુદ્ધિ રહે, દોષ બુદ્ધિ રહે તો શ્રી મહાપ્રભુજી અપ્રસન્ન થઈ જાય. એકવાર શ્રી મહાપ્રભુજી પરમાનંદ રામાનંદ પંડિતને ત્યાં પધાર્યા. શ્રી મહાપ્રભુજીના પતિ પત્ની બંને સેવક થયા. શ્રી વલ્લભ એમને ત્યાં પધાર્યા, ખૂબ જ પ્રસન્ન થયા કે આજે એમને આપની સેવા કરવાનું સૌભાગ્ય એમને પ્રાપ્ત થયું. વહેલા ઉઠીને બધી તૈયારીઓ કરવા લાગ્યા, પણ એ ઉતાવળમાં સેવા કરવામાં પણ બોલવામાં પણ ઘણું ધ્યાન રાખવું જોઈએ. કોઈક શબ્દ એવા આવી જાય કે જે દોષરૂપ હોય, અપરાધ આપણને લાગે, એટલે કહેવાનો પણ સમય આવે ત્યારે ખૂબ જ વિચારીને પછી એને બોલવું જોઈએ. શ્રી રામાનંદ પંડિતના કહેવામાં આવ્યું, વૈષ્ણવ માટે ભેદબુદ્ધિ રાખી શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા. શ્રી મહાપ્રભુજી અપ્રસન્ન થઈ એમનો ઘરનો ત્યાગ કરી, જળથી એનો ત્યાગ કરી, સંકલ્પ કરી કે મેં તારો ત્યાગ કર્યો, અને શ્રી મહાપ્રભુજી અન્યત્ર પધાર્યા. પરંતુ શ્રી મહાપ્રભુજીના ચરણોમાં જેની દ્રઢતા છે, નિષ્ઠા છે, અનન્યતા છે, એના ઉપર તો શ્રી મહાપ્રભુજી સદા પ્રસન્ન જ રહે છે કે જેને સેવાનું પરમ સૌભાગ્ય શ્રી વલ્લભ આપે છે. જેમ વાસુદેવદાસ છકડા, યાદવેન્દ્રદાસ કુમ્હાર કે જે શ્રી મહાપ્રભુજીની સેવામાં રહેતા, શ્રી મહાપ્રભુજીની વસ્ત્ર આદિની સેવા પણ કરતા, જલ આદિની સેવા કરતા, મહાપ્રભુજી ઠાકોરજીની સેવા કરતા, અને ઠાકોરજીની સેવામાં સહાય રૂપમાં શ્રી વલ્લભની સેવા આપનાર જે સેવકો કરતા.
અને એ ઠાકોરજીની સુખપૂર્વક સેવા થાય એટલે શ્રી મહાપ્રભુજી એ સેવકોને આપ સેવા સોંપતા કે આ કાર્ય કરશે, જલ્દીથી જલ્દ લઈ આવે, સામગ્રી જલ્દીથી સિદ્ધ થાય, પ્રભુને જલ્દી ભોગ ધરાઈ શકાય. એ રીતે શ્રી મહાપ્રભુજી પોતાની સેવા સુખપૂર્વક કરાવવાવાળા છે. એવા શ્રી મહાપ્રભુજીને આપણે વંદન કરીએ. પરંતુ એ સેવાનું સૌભાગ્ય દરેકને મળી શકતું નથી. દરેક જીવ શ્રી વલ્લભની સેવા કરી શકતો નથી. જેના ઉપર શ્રી મહાપ્રભુજી પોતે કૃપા દ્રષ્ટિ વિચારે છે એને જ પરમ સેવાનું સૌભાગ્ય આપે છે. અનેક ભાવનાઓ કરે તો પણ એ સેવાનું પરમ સૌભાગ્ય મળી શકે નહીં. અને જેને બ્રહ્મ સંબંધ નથી, જે નિવેદિત નથી થયો, જેને દાસ ધર્મ સ્વીકાર્યો નથી, એવો વ્યક્તિ ભગવત સેવા પણ ન કરી શકે. જેને આત્મનિવેદન કર્યું છે, બ્રહ્મ સંબંધ લીધું છે, બ્રહ્મ સંબંધની દીક્ષા જેને લીધી છે, એ ઠાકોરજીને સેવે કરાવીને ઠાકોરજીની સેવા સુખપૂર્વક કરી શકે. પણ જેને બ્રહ્મ સંબંધ નથી, એ મહાપ્રભુજીની સેવા પણ ન કરી શકે અને ઠાકોરજીની સેવા પણ ન કરી શકે. વલ્લભની સેવા કરવી હોય તો એને શરણસ્થ થવું પડે. આજે આપણે જ્યારે ચરણ સ્પર્શ કરવા બેઠકજીમાં જઈએ, મહાપ્રભુજીની સેવા કરવા જઈએ તો બ્રહ્મ સંબંધ આપણે લીધું છે, નિવેદિત થયા છીએ, તો એ સેવા કરવાથી વલ્લભને સુખ પહોંચશે. પરંતુ જેને બ્રહ્મ સંબંધ નથી એ ભગવતી સેવા પહોંચી ન શકે. અને ભગવતી સેવાનો આગ્રહ હોય, શ્રી વલ્લભની સેવાનો આગ્રહ હોય તો એને બ્રહ્મ સંબંધની દીક્ષા લેવી પડે. અને એ નામ નિવેદનની દીક્ષા અને આત્મનિવેદનની દીક્ષા, એમ બંને દીક્ષાઓમાં એક એક માળા આપવામાં આવે. એટલે વૈષ્ણવના ગળામાં તુલસીની 2 માળાઓ હોય અને એ નામ નિવેદનના નામ દીક્ષાની અને આત્મનિવેદનની દીક્ષાની એમ 2 માળા આપણને પહેરવા શ્રી મહાપ્રભુજી આપે છે. એ એનું પ્રમાણ છે કે આપણે આત્મનિવેદન કર્યું, બ્રહ્મ સંબંધ લીધું, તો 2 માળા તુલસીની આપણને પહેરવાની મળી. તો એ પ્રકારથી શ્રી મહાપ્રભુજી પોતાની સેવા દ્વારા જીવોને સુખ આપે છે અને સેવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરાવે છે. પરંતુ અન્ય જીવો માટે આપ દુરારાધ્ય છે અને એ દુરારાધ્ય નામ ઉપર આવતીકાલે વિસ્તારપૂર્વક વિચાર કરીશું. હવે શ્રી મહાપ્રભુજીની આરતી અને આશ્રયનો પદ થશે. બોલો શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી, શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગિરિરાજ ધરણ કી. આરતી આવે તે પહેલા થોડી ક્ષણો માટે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરીએ. ઉપસ્થિત અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુના અલૌકિક દિવ્ય નામોના ભાવોને શ્રવણ દ્વારા હૃદયંગમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. શ્રવણ કરવું અતિ આવશ્યક છે. ભગવદ કથાનું શ્રવણ કરવું અત્યધિક આવશ્યક છે. માનવ માત્રને ભગવદ ગુણગાનનું શ્રવણ કરવું જ જોઈએ. જે શ્રવણ દ્વારા ભગવત નામ આપણા હૃદયમાં જાય, શ્રવણ ભક્તિ આપણી સિદ્ધ થાય. સાંભળવું અતિ ઉત્તમ છે, પણ શું સાંભળવું, કેવું સાંભળવું એ જાણવું પણ બહુ જ જરૂરી છે. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ
ગ્રંથોની અંદર પોતાના સેવકોને ઉપદેશ આપતા આપ કહે છે કે જેટલું બને એટલું ભગવદ્ ગુણગાનનું શ્રવણ કરો. ઘણાને શું સાંભળવું ગમતું હોય, ઘણાને શું સાંભળવું ગમતું હોય, પરંતુ ભગવદ ભક્ત હોય, પુષ્ટિ ભક્ત હોય, એને તો ભગવદ લીલા સાંભળવી ગમે, શ્રી વલ્લભની લીલાને સાંભળવું ગમે, ભગવદ ગુણગાન સાંભળવા ગમે. જેમ બ્રજભક્તોને પ્રભુનું ગુણગાન સાંભળવું કહેવું ગમે, એમ પુષ્ટિ જીવોને પણ શ્રી વલ્લભ ગુણગાન શ્રવણ કરવું, ગુણગાન કરવું, સાંભળવું ખૂબ જ ગમે. શ્રી વલ્લભના વાલા રસિકજનો એ સદા શ્રી વલ્લભના નામમાં, નામના મહાત્મામાં, એના ચિંતનમાં, એના સ્મરણમાં અને એ નામોનું શ્રવણ કરવામાં ઉત્સુક બનેલા હોય છે. સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના નામોનું વિવેચન અનેક આચાર્ય મહાનુભાવોએ ખૂબ જ વિસ્તારપૂર્વક, ભાવપૂર્વક કર્યું છે. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી સતત પોતાના સેવકોનો પક્ષપાત કરે છે. જેમ ભગવાન પોતાના ભક્તોનો પક્ષ લે, ભક્તના પક્ષમાં રહે, જ્યાં ધર્મ અને નીતિ છે ત્યાં પરમાત્મા છે, જ્યાં અન્યાય અને અનીતિ છે ત્યાં પરમાત્મા નથી. અધર્મનો સાથ, અધાર્મિકતાનો સાથ પરમાત્મા આપતા નથી. મહાભારતના યુદ્ધની કથામાં પણ તમે જુઓ, ભગવત ભક્તના પુત્રોનો પક્ષપાત ભગવાન કરે, કેમ કે એ ધર્મ અને નીતિ પ્રધાન છે, સત્ય પ્રધાન છે, એટલે ભગવાન એમના પક્ષમાં રહે. પરંતુ જે અનીતિ અને અધર્મ ઉપર ચાલતો હોય ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ એ અધર્મ અને અનીતિ દ્વારા પોતાના ભગવાનના ભક્તોને કષ્ટ આપતો હોય કે વલ્લભના સેવકોને કષ્ટ આપતો હોય તો તે વલ્લભ ચલાવી ના લે. રોષભરી દ્રષ્ટિથી એને જોઈને એને બાળી દે. વાર્તા સાહિત્યમાં ઘણા એવા પ્રસંગો આવે છે કે વિષ્ણુદાસ ભાટ હવે વલ્લભની સેવા કરતા વૃદ્ધા અવસ્થા આવી ગઈ. એમને તો વલ્લભના ચરણના શરણમાં જ રહેવું હતું, પરંતુ એમના સગાવાલાઓ, એમના જાતિના લોકો એમ વિચાર્યા કે આ દેહને પ્રથોદક તીર્થમાં જઈને દેહ છોડે તો એનો મોક્ષ થઈ જાય. એમને ત્યાં લઈ ગયા. વિષ્ણુદાસે ના પાડી કે મને ત્યાં ના લઈ જશો, તો પણ એમના સજાતિ બંધુઓ ન માન્યા અને એમને પ્રથોદક તીર્થમાં લઈ ગયા. એમને વિચાર્યું કે ત્યાં લઈ જઈશું અને ત્યાં જઈને જો એનો દેહ છૂટશે તો મોક્ષ પ્રાપ્ત થઈ જશે. એ તો ભગવદ ભક્ત છે, વલ્લભના ચરણનો આશ્રિત છે, પુષ્ટિનો જીવ છે. એ મોક્ષની અપેક્ષા પણ રાખતો નથી, કોઈ પુણ્યની અપેક્ષાથી કોઈ સત્કાર્ય કરતો નથી.
અને પાપાચરણથી દૂર રહે છે. શ્રી મહાપ્રભુજીના સેવકો નિષ્કામ ભક્ત છે. કોઈ પણ ઈચ્છાઓ એના મનમાં નથી કે અમારું આ કાર્ય સિદ્ધ થઈ જાય એટલે મેં આ કરીએ, અમારું આ કાર્ય સિદ્ધ થઈ જાય તો મેં આ કરીએ. જો એ ભાવના રાખીને જો સત્કર્મ કરે, પુણ્ય કરે, અને એ પુણ્ય કરવાવાળી જે ભક્તિ છે એ ભક્તિને કહેવાય સકામ ભક્તિ. મારું આ કામ સિદ્ધ થઈ જાય, હું આ કરીશ, મને આ જોઈતું વસ્તુ મને મળી જાય, હું આટલું હું ભગવાનને ચડાવીશ, આટલી હું માનતા કરીશ. આ જે કામના રાખીને કરેલી જે ભક્તિ ભગવાનની હોય એ ભક્તિને સગુણ ભક્તિ કહેવાય. અર્જુને પ્રશ્ન પૂછ્યો છે ગીતાની અંદર ભગવાનને કે હે પ્રભુ, હે હરિ, હે નારાયણ, આ સૃષ્ટિમાં આપની ભક્તિ કરવાવાળા ઓછા દેખાય, અંશાવતાર, કલાવતાર, વિભૂતિ આદિની ભક્તિ કરતા વધારે દેખાય છે, તો એના પાછળનું કારણ શું? એના જવાબમાં ભગવાન કહે છે કે હે અર્જુન, બે પ્રકારની ભક્તિઓ છે. એમ તો શાસ્ત્રોમાં 84 પ્રકારની ભક્તિનું વર્ણન કરેલું છે. ભગવદ્ ગીતા અંતર્ગત બે પ્રકારની ભક્તિ બતાવી છે. શિક્ષાપત્રમાં 2 પ્રકારની ભક્તિનું વર્ણન છે. શ્રીમદ ભાગવતજીમાં 9 પ્રકારની ભક્તિ અને 10મી પ્રેમલક્ષણા ભક્તિનું વર્ણન કર્યું છે. ભગવાન 2 પ્રકારની ભક્તિનું પ્રતિપાદન કરે છે. એક તો સગુણ ભક્તિ છે અને એક છે નિર્ગુણ ભક્તિ. જેને કોઈ પણ વસ્તુની કામના હોય, શાસ્ત્રોમાં બતાવ્યું છે આ દેવતાની ઉપાસના કરે, આ દેવતાની વંદના કરે તો એ વસ્તુ એને મળે. બીજી વસ્તુ માટે બીજા દેવતાઓનું સ્મરણ કરવાનું, ત્રીજી વસ્તુ માટે ત્રીજા દેવતાઓનું સ્મરણ કરવાનું, એનું આહ્વાન કરે, સ્થાપન કરે, પૂજન આદિ કરે, પંચોપચારથી, ષોડશોપચારથી, વેદ મંત્ર દ્વારા વિધિ વિધાન સહિત કાર્ય કરે તો એને પૂજા કહેવાય. પૂજામાં શ્રદ્ધા જોઈએ, મંત્રના શ્લોકો શુદ્ધ ઉચ્ચારણથી બોલતા આવડવું જોઈએ, અને એ વિધિ વિધાનપૂર્વક મંત્રોચ્ચારણપૂર્વક આવાહન આદિ કરી એ પૂજન આદિ કરે, અને પૂજન આદિ થઈ જાય, નૈવેદ્ય થઈ જાય, તત્પશ્ચાત એમને વિસર્જન કરે. અને એને જે ભાવનાથી જે કરેલું છે એ મનવાંછિત ફળ એની પાસે માંગી લે. એ લોકો એમ કહે કોઈની પાસે તમે શા માટે માંગો છો? એ તો 1000 હાથવાળો છે, એની પાસે માંગો તમને બધું આપી દેશે. આ સગુણ ભક્તિવાળા જીવો, સકામ ભક્તિવાળાની ભાવનાઓ, અને એક છે નિષ્કામ ભક્તિ. ભગવાન કહે છે કે હે અર્જુન, જેને કંઈ જોઈતું હોય, કોઈ પણ ઈચ્છા હોય, કોઈ પણ કામના હોય, તો અમુક અમુક દેવતાઓની અમુક અમુક મંત્રો દ્વારા એને પૂજન આદિ કરે, એનું વ્રત કરે તો એની કામનાઓ એ દેવતાઓ પૂર્ણ કરે. પરંતુ જેને કોઈ કામના જ ના હોય, જેને કોઈ ઈચ્છા જ ના હોય, એ તો એમ જ વિચાર કરતો હોય સજ્જન વ્યક્તિ કે મારા જે કર્મો છે એ કર્મોને અનુસાર જ મને સુખ દુઃખ, લાભ હાનિ, માન અપમાન, યશ અને અપયશ પ્રાપ્ત થાય છે. પ્રારબ્ધ કર્મ છે, ક્રિયમાન કર્મ છે અને એક સંચિત કર્મ છે. એક તો પ્રારબ્ધથી એને કરેલા કર્મોનું ફળ એને ભોગવવું પડે. વર્તમાનમાં જે કાર્ય કરી રહ્યો છે એ કાર્યમાં પણ જો કોઈ ત્રુટિ હોય તો એનું પણ એને ફળ ભોગવવું પડે. અને પૂર્વમાં સંચિત કરેલું, ભેગું કરેલું જે કર્મ છે એ કર્મનું ફળ પણ એને ભોગવવું પડે. ભગવાન કહે છે કે હે અર્જુન, જેને કોઈ પણ વસ્તુ જોઈતી ના હોય, કેવલ મારી જ અપેક્ષા જેને હોય, કે જેને કૃષ્ણ જ જોતો હોય, કૃષ્ણથી કંઈ પણ વસ્તુની અપેક્ષા ના હોય, એવો જે ભક્ત હોય
નિષ્કામ નિરપેક્ષ એ મારી ભક્તિ કરે. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ નિર્ગુણ ભક્તિનો માર્ગ જગતમાં પ્રગટ કર્યો કે ભાઈ પ્રભુ પાસે તમે જાઓ, ભાવ લઈને જાઓ, પ્રેમ લઈને જાઓ, ભાવના લઈને જાઓ, કોઈ ફરિયાદ लेने ना जाओ. कोई शिकायत लेकर के भगवान के आगे मत जाओ. कोई फरियाद लेने प्रभुनी पासे ना जाओ. कोई कामना ने लઈને प्रभु પાસે ભગવત સેવા ન કરો. જો બ્રહ્મ સંબંધ લીધા પછી પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી ઠાકોરજીની સેવા પણ કરતા હોય અને કરતાં કરતાં મનમાં જો કામના જાગે કે આ કાર્ય સિદ્ધ થઈ જાય એટલે આ મનોરથ કરાવો, આ કાર્ય સિદ્ધ થઈ જાય તો આ મનોરથ કરું, જો એવી જો ભાવના સકામ જાગતી હોય તો આપશ્રી આજ્ઞા કરે છે કે પુષ્ટિ ભક્તિ નથી. પુષ્ટિ ભક્તિવાળો જીવ એવી લૌકિક ઈચ્છાઓ પણ રાખતો નથી. એ તો બધું પ્રભુના ઉપર જ છોડી દેતો હોય છે કે મારું બધું પ્રભુનું જ છે ને હું પ્રભુનો જ છું. ભક્તની દશાઓનું વર્ણન કરતા શ્રી હરાય મહાપ્રભુજી ગ્રંથમાં બતાવે કે બે પ્રકારની દશા છે. એક તો સાધન દશાવાળો ભક્ત અને એક ફલ દશાવાળો ભક્ત. એક તો સાધન દશા. સાધન દશાવાળો હજી ફલ દશા સુધી પહોંચ્યો નથી એવો એ શરણમાં આવ્યો, બ્રહ્મ સંબંધ લીધું, સત્સંગ કરવા લાગ્યો, સેવા પણ પધરાવી લીધી, ઠાકોરજીની સેવા પણ કરવા લાગ્યો. પણ દશાજી સાધન છે. સાધન દશાવાળા જીવના મનના ભાવો એ શું કે મારું જે કંઈ છે એ બધું મારા પ્રભુનું છે. જેટલી પણ વસ્તુ મારે દેહ સાથે, મારે ઇન્દ્રિયો સાથે, મારા મન સાથે, મારા સંબંધ સાથે, કુટુંબ અને પરિવારની સાથે જોડાયેલી છે એ બધું મારું પ્રભુનું છે એ મેં કહેતો હોય. સાધન દશાવાળો જીવ અહંતા મમતા જે કંઈ મારા પરિવાર સાથે જે કંઈ સંકલન થયેલું છે એ બધું મારા પ્રભુનું છે. અને બીજા છે ફલ દશાવાળા. એને પૂછ્યું, એ કહે છે કે મારું કશું છે જ ક્યાં, હું પ્રભુનો જ છું. કે મેં જ્યારથી બ્રહ્મ સંબંધ લીધું, પુષ્ટિ માર્ગમાં આવ્યો, મારું કશું રહ્યું જ નહીં. મેં તન મન ધન યલોક પરલોક આત્મા સહિત સ્ત્રી પુત્ર આપ્ત જે કંઈ મારા સાથે, મારા દેહ સાથેના સંબંધોનો છે એ બધા સંબંધોને મેં પ્રભુને સોંપી દીધા છે. બધું પ્રભુનું છે અને હું પ્રભુનો છું. એ ફળ દશાવાળો ભક્ત બોલે અને કા સાધન દશાવાળો બોલે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે શ્રી મહાપ્રભુજી કે પોતાના જે અંતરંગ સેવકો જે રાત અને દિવસે વલ્લભની આજ્ઞાનું પાલન કરતા હોય અને આજ્ઞાને પાલન કરીને ભગવતી સેવા આદિ કરતા હોય, દૈનિક જીવન એને પોતાનું સુધારી લીધું હોય, શુદ્ધ વૈષ્ણવી જીવન બનાવીને જીવન જીવતા હોય, જે શ્રી વલ્લભને પરમ પ્રિય હોય એવા પરમ પ્રિય સેવકોને જો કોઈ કનડગત કરે તો મહાપ્રભુજી ચલાવી ના લે. જો વિષ્ણુદાસને પ્રથોદક તીર્થમાં લઈ ગયા, ત્યાં પણ એનો દેહ ના છૂટ્યો. એ તો શ્રી વલ્લભના છે, વલ્લભ ચરણ શરણમાં જવાનું છે. એને પાછા ઘેરે લઈ આવ્યા ત્યારે એમનો દેહ છૂટ્યો અને ભગવદ્ લીલામાં પહોંચી ગયા. તો કહેવાનો તાત્પર્ય છે કે શ્રી મહાપ્રભુજી પોતાના પુષ્ટિ જીવોનો સદા પક્ષપાત કરે છે, એમનો પક્ષ લે છે. જેવી રીતે આ કિરત ચૌધરી ઉપર શિક્ષા કરીને એને જ્ઞાન કરાવ્યું. એ નિંદા કરતો હતો, વૈષ્ણવોની નિંદા કરતો હતો, આચાર્યોની નિંદા કરતો હતો, સંપ્રદાયની નિંદા કરતો હતો. ખોટી નિંદા તો ચલાવી ના લેવાય ને. રાત્રિના સમયમાં દૂતો આવીને એને દંડાથી સજા કરી. ત્યારે કિરત ચૌધરી કહેવા લાગ્યો, મને તમે કેમ મારો છો?
તો કે તમે ભક્તનો અપરાધ કર્યો છે. તમે ભક્તોની નિંદા શા માટે કરો છો? તમે કોઈની નિંદા શા માટે કરો છો? જે નિંદા કરતો હોય એ પોતે જ નિંદાને પાત્ર હોય છે. જે પોતે નિંદાનો પાત્ર બનેલો વ્યક્તિ હોય એ જ બીજાની નિંદા કરતો હોય. તો નિંદાના પાત્ર ન બનવું, કોઈની નિંદા નહીં કરવી. નિંદા ક્યારે કરે? કે જ્યારે એના મનમાં દ્વેષ આવી જાય. અને દ્વેષ આવે સૌથી પહેલા, અને દ્વેષ આવે એટલે દ્વેષની સાથે સાથે એની 2 પુત્રીઓ છે એ પણ આવી જાય. દ્વેષની 2 પુત્રીઓ છે. પહેલી પુત્રીનું નામ છે ઈર્ષા અને બીજીનું નામ છે નિંદા. સૌથી પહેલા દ્વેષ આવે અને દ્વેષની સાથે ઈર્ષા અને નિંદા બંને આવી જાય. એકલો એકાંતમાં બેઠો હોય ત્યારે દ્વેષ કરે. દ્વેષને દ્વારા એને ઈર્ષા આવે. બળ્યા કરે, પોતે બીજાનું કંઈ બગાડી ના શકે, પોતે દુઃખી થયા કરે. અને જ્યારે 2 વ્યક્તિ ભેગા થઈ જાય, કોઈ 2 વ્યક્તિ એને મળે, તરત જ એ વ્યક્તિની આગળ એ પોતે જેનાથી દ્વેષ કરે છે, જેની એ ઈર્ષા કરે છે, એની નિંદા કરવાની શરૂ કરી દે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે મારો પુષ્ટિ ભક્ત જે છે કોઈની પણ નિંદામાં સ્તુતિમાં પડતો નથી. હરિરસ તબહી તો જાય પૈયે, स्वाद विवाद हर्ष आतुरता इतने दंड जो सहिए, आए नहीं आनंद गए नहीं सोच, ऐसे मार्ग को अनुसरिए, हरिरस तब ही तो जाय पइए. हरिरस एवी रीते न मळे. स्वाद विवाद, कोई स्वाद में न पड़े, कोई विवाद में पण न पड़े. हर्ष आतुरता, बहु राजी पण न थई जाए અને સુખને મેળવવા માટે આતુર ના બની જાય. આ બધા સહનશીલતાના ધર્મો છે, સહન કરી લે. ન શોચયતિ ન કાંક્ષતિ યોમદ ભક્ત સમે પ્રિય. ભગવદ્ ગીતામાં પણ કહ્યું કે બધી અવસ્થામાં સમ રહેવા વાળો વ્યક્તિ, બહુ મળી જાય તો રાજી નહીં, ને બહુ વયું જાય તો દુઃખી પણ નહીં. સંતુષ્ટ સતતમ યોગી, સંતુષ્ટ રહેવા વાળો. આઈ નહીં આનંદ, ગઈ નહીં સોચ. બહુ મળી જાય તો પ્રસન્નતા નહીં, જાય તો દુઃખ નહીં. સુખ અને દુઃખ આત્માની સાથે જ્યારે જોડી દઈએ ત્યારે પ્રભુ મળે તો સુખ, અને પ્રભુનો વિયોગ થાય ત્યારે દુઃખ. એનો અનુભવ આપણને થયા કરે. રોષ દૃગપાત સંપલુષ્ટ, શ્રી મહાપ્રભુજી રોષભરી દ્રષ્ટિથી ભક્તના દ્વેષીને બાળી દે છે. શા માટે તું નિંદા કરે છે? કોઈની પણ નિંદા શા માટે કરવી જોઈએ? ક્યારે પણ કોઈની નિંદા